જરા વિચારો, એક મોટો સીલબંધ ધાતુનો ડબ્બો જે આખા શહેરને વીજળી આપે છે, પણ સવાલ એ છે કે એને ખોલ્યા વગર એની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવું કઈ રીતે? બસ, આજે આપણે આ જ ઔદ્યોગિક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. જી હા, આ કોઈ નાની સૂની મશીન નથી. આ છે પાવર ટ્રાન્સફોર્મર, જે આપણા પાવર ગ્રીડનું ધબકતું હૃદય છે. અને એના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે આપણને જોઈએ એક ખાસ સ્ટેથોસ્કોપ. કારણ કે જો આ મોટા ટ્રાન્સફોર્મરની અંદર એકદમ ચૂપચાપ કોઈને ખબર પણ ન પડે એવી ખામીઓ પેદા થઈ શકે છે, જેમ કે વાઇન્ડિંગમાં નાનકડો શોર્ટ સર્કિટ હોય કે પછી એના કોરમાં કોઈ તકલીફ હોય. આ એવી બાબતો છે જે બહારથી બિલકુલ દેખાતી નથી, પણ એ એક દિવસ બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તો પછી સવાલ એ થાય કે આ છુપાયેલા દુશ્મનોને શોધીશું કેવી રીતે? વેલ, એનો જવાબ છે એક ખાસ મેગ્નેટિક હેલ્થ ચેક. આ એક એવી ટેકનિક છે જે આપણને ટ્રાન્સફોર્મરને ખોલ્યા વગર જ એની અંદરની હાલત જણાવી દે છે. આ હેલ્થ ચેકનું ટેકનિકલ નામ છે મેગ્નેટિક બેલેન્સ ટેસ્ટ. અને મેં પહેલાં કહ્યું એમ જ આ ખરેખર એક ડૉક્ટરના સ્ટેથોસ્કોપ જેવું જ કામ કરે છે. એ ટ્રાન્સફોર્મરના કોરના ચુંબકીય ધબકારા સાંભળીને અંદરની બધી જ ગડબડ પકડી પાડે છે. તો આ સ્ટેથોસ્કોપ બરાબર શું તપાસે છે? સારું, એ કોઈ એક વસ્તુ નથી જોતું. એ ચેક કરે છે કે કોરનું ચુંબકીય સંતુલન બરાબર છે કે નહીં, વાઇન્ડિંગમાં ક્યાંય શોર્ટ સર્કિટ તો નથી ને, અને એ પણ પાક્કું કરે છે કે ચુંબકીય ઊર્જા એટલે કે ફ્લક્સ બધી બાજુ સરખી રીતે વહેંચાયેલું છે કે નહીં. એક રીતે કહીએ ને તો આ ટ્રાન્સફોર્મરનું આખું બોડી ચેકઅપ છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે સમજી ગયા કે આ ટેસ્ટ શું છે અને એ કેમ જરૂરી છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આ તપાસ આખરે થાય છે કેવી રીતે? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે સ્ક્રીન પર જ્યાં સર્કિટ ડાયાગ્રામ દેખાય છે એ જોતા જરા પણ ગભરાતા નહીં. એ જેટલો કોમ્પ્લિકેટેડ લાગે છે એટલો છે નહીં. આપણે બસ 3 મુખ્ય ખેલાડીઓ પર ફોકસ કરવાનો છે: આર, વાય અને બી. આખો ખેલ આ 3 ફેઝ વચ્ચેના ચુંબકીય સંતુલનને માપવાનો જ છે. આખી પ્રોસેસ છે ને એ 3 સિમ્પલ સ્ટેપ્સની એક સાયકલ છે. સ્ટેપ 1, કોઈ પણ 2 ફેઝ, માની લો કે આર અને વાય, એના પર વોલ્ટેજ આપો અને ત્રીજાને એટલે કે બીને એમ જ રહેવા દો. સ્ટેપ 2, હવે બાકીના 2 કોમ્બિનેશન છે વાયબી અને બીઆર, એના પર કેટલો વોલ્ટેજ પેદા થયો એ માપી લો. અને સ્ટેપ 3, બસ આ જ સેમ પ્રોસેસ બાકીના ફેઝ માટે રિપીટ કરો. એકદમ સિમ્પલ અને સિસ્ટમેટિક. ચાલો, તો ટેસ્ટ પૂરી થઈ ગઈ છે અને ડેટા આપણી સામે છે. હવે શરૂ થાય છે આપણી જાસૂસીનો સૌથી રોમાંચક ભાગ. આ આંકડાઓ, આ નંબર્સ આપણને ટ્રાન્સફોર્મરના સ્વાસ્થ્ય વિશે શું કહી રહ્યા છે? ચાલો આ કોડને ડીકોડ કરીએ. જો ટ્રાન્સફોર્મર એકદમ હેલ્ધી હોય તો એના રિઝલ્ટ્સ બરાબર આ ટેબલ જેવા જ દેખાશે. આનું ગણિત બહુ સિમ્પલ છે. જો તમે આર અને વાય વચ્ચે વી જેટલું વોલ્ટેજ આપ્યો તો બાકીના 2 છેડા પર તમને લગભગ અડધો એટલે કે 0.5 વી જેટલું વોલ્ટેજ મળવો જોઈએ. આ જ છે પરફેક્ટ બેલેન્સ. આ સારા સ્વાસ્થ્યની નિશાની છે. એટલે આની પાછળનો પ્રિન્સિપલ એકદમ સીધો છે. જે 2 વોલ્ટેજ આપણે માપ્યા એ લગભગ સરખા હોવા જોઈએ અને એ બંનેનો ટોટલ આપણે જે વોલ્ટેજ આપ્યો હતો એના જેટલો થવો જોઈએ. બસ, જો આ ગણિત બરાબર બેસી ગયું તો સમજી લો કે બધું ઓકે છે. તો આ રિઝલ્ટ્સનો મતલબ શું કાઢવાનો? બહુ જ સિમ્પલ. જો માપેલા વોલ્ટેજ એકદમ બેલેન્સ્ડ છે તો એ છે ગ્રીન સિગ્નલ, મતલબ કે ટ્રાન્સફોર્મર એકદમ ફિટ છે. પણ જો વોલ્ટેજમાં ગડબડ આવી, ઉપર નીચે થયા, તો એ એક મોટો રેડ ફ્લેગ છે. આ એક સ્પષ્ટ ઇશારો છે કે અંદર ક્યાંક શોર્ટ સર્કિટ જેવી કે પછી કોરમાં કોઈ ગંભીર સમસ્યા છે. સારું, તો આપણે આખી પ્રોસેસ જોઈ, રિઝલ્ટ્સ કેવી રીતે સમજવા એ પણ જોયું. પણ એક મિનિટ, આટલી બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? આ ટેસ્ટ આખરે આટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે? ચાલો હવે એના રિયલ વર્લ્ડ ઇમ્પેક્ટ પર એક નજર નાખીએ. જો આ ટેસ્ટના ફાયદા ઘણા છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે ટ્રાન્સફોર્મરને ખોલ્યા વગર જ અંદરની ખામી પકડી શકાય છે. એનાથી એ કન્ફર્મ થઈ જાય છે કે કોરની જે મેગ્નેટિક સિમેટ્રી છે એ બરાબર છે. આ ખાસ કરીને નવા ટ્રાન્સફોર્મરને ચાલુ કરતા પહેલા સેફટી માટે ખૂબ જ જરૂરી છે. અને આ બધું મળીને ભવિષ્યમાં થતી ઓવરહીટિંગ અને વાઇબ્રેશન જેવી મોટી સમસ્યાઓને શરૂ થતાં પહેલાં જ રોકી દે છે. આ એક વાક્યમાં બધું જ આવી જાય છે. ભલે આ એક નાનકડી અને સરળ ટેસ્ટ હોય, પણ એ કરોડોના સાધનો અને આખા પાવર ગ્રીડને એક ભયંકર દુર્ઘટનાથી બચાવવાની તાકાત રાખે છે. આ ખરેખર પ્રિવેન્શનનું સૌથી પાવરફુલ ટૂલ છે.
અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ મેગ્નેટિક બેલેન્સ ટેસ્ટ તો એન્જિનિયરિંગના અસંખ્ય છુપાયેલા કામોમાંથી માત્ર એક નાનકડું ઉદાહરણ છે. ક્યારે વિચાર્યું છે કે આપણી દુનિયાને આટલી સ્મૂધલી ચલાવવા માટે એન્જિનિયરો દરરોજ આવી કેટલી અદૃશ્ય શક્તિઓ સાથે કામ કરતા હશે જેની આપણને ક્યારે ભનક પણ નથી લાગતી?